અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા ગત તારીખ 29/9/2023ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે હવેથી દરેક રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં એક નેમ પ્લેટ નાખવાની રહેશે, જેમાં સૌથી પહેલા રિક્ષા નંબર, ત્યારબાદ રિક્ષા ચાલકનું નામ, ત્યારબાદ તેમનો ફોન નંબર સાથે જ રિક્ષા ચાલકોનો લાયસન્સ નંબર સહિત તે પ્લેટમાં દરેક જાહેર નંબર પણ લખવામાં આવ્યા છે, જેવા કે પોલીસ નંબર, ફાયર બ્રિગેડ નંબર અને એમ્બ્યુલન્સ નંબર। આ નેમ પ્લેટનો મુખ્ય હેતુ એ જ છે કે રિક્ષામાં જે પણ કંઈ મુસાફર બેસે છે તેને સુરક્ષા મળી રહે। સાથે જ ગત દિવસોમાં જ લૂંટફાટની ઘટના થતી આવી હતી, તે ઘટાડવા માટે પણ આ એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તમને સતર્ક કરી રહી છે કે જો તમે કોઈ રિક્ષામાં બેસો છો તો તેની પાછળ લાગેલા આ નેમ પ્લેટનો ફોટો પાડવો અને કોઈને શેર પણ કરવો, જેથી કરીને કદાચ કોઈ રિક્ષા ચાલક તમારી જોડે ગેરવર્તન કરે તો તેમને તેની માહિતી સરળતાથી મળી રહે। પોલીસ દ્વારા જાહેરનામું એ આપવામાં આવ્યું છે કે આ જે અત્યારે લૂંટફાટ જે રીતે કે પેસેન્જરો સાથે છેતરામંડી થાય છે, બરાબર, હવે એમાં કોણ છેતરામંડી કરે, પોલીસવાળામાં કોને પકડે કોને નહીં, બરાબર, એના માટે આ એક જાહેરનામું બહાર પાડ્યું છે। પોલીસ અમદાવાદ પોલીસ કમિશનર નોટિફિકેશન જાહેર કર્યું છે। એની અંદર એ રહેશે કે અહીંયા વ્હીકલ નંબર આવી જશે ગાડીનો જે છે તે, પછી અમે ઓનરનું નામ એટલે RC બુક માંગીએ છીએ। RC બુક માંગ્યા પછી એમાં કેપિટલમાં લખી આપીએ છીએ કે જેથી કસ્ટમર બેસે એમને સહેલાઈથી વાંચી શકે, એમની સાથે કંઈ પણ થાય ડ્રાઈવરનું પણ નામ લખવામાં આવે છે, એનો મોબાઈલ નંબર લખવામાં આવે છે, એટલે પેસેન્જર જે બેસે આને જોઈને બેસે એટલે એમને એક ટ્રસ્ટ મળી જાય। આ જીપીનો લેબલ છે, લોગો મારેલો છે જીપીનો, કે જેથી એમને એવું લાગે કે ના હું સેફ છું। અત્યારે જે પહેલાં જે થતું હતું લૂંટફાટ ને એ બધું આના જરીએ નહીં થાય। બહુ સારામાં સારી પ્રોગ્રેસ છે, બહુ સારામાં સારું કામ જે આ રહ્યું। હું મારું એવું માનવું છે કે અત્યાર સુધી કોઈએ પણ આમાં ધ્યાન નહીં દીધું, પણ હવે જાહેર જનતાને જાગૃત થવા જેવું છે અને આ વસ્તુમાં અમલ જેટલી બને એટલી જલ્દી કરી શકે।